ભાવિકા પ્લીઝ ધીમે. અરે મને ડર લાગે છે. અરે આર્મીનો મતલબ એ થોડી છે કે બેવકૂફી કરો અને સ્ટન્ટ કરો. આર્મીમાં જેટલી હિંમત જોઈએ છે ને એટલું જ દિમાગ બી જોતું હોય છે. એમ પણ તમે લોકોએ ઇન્ડિયન આર્મીને હજી સુધી બરાબર રીતે સમજી જ નથી. અગર જો કોઈ સેફેસ્ટ કોમ્યુનિટી છે ને તો એક આર્મી જ છે. જો તને ખબર છે 1947 એટલે કે 1947 થી અત્યાર સુધી ખાલી 26,000 જવાનો જ શહીદ થયા છે. પણ અત્યારે રોડ એક્સિડન્ટમાં હર વર્ષે લગભગ 1 લાખથી 1.5 લાખ લોકો મરે છે. અને એ જે એક સન્માન અને એક રિસ્પેક્ટ જે આર્મી એટલે કે ફોજ વાળાને મળતી હોય છે ને એ હરેક એક સિવિલિયનનું સપનું હોય છે. હા, અને મારે બી એ જ સન્માન સાથે અને એ જ સન્માન સાથે મારે જીવવું છે અને એ જ સન્માન સાથે મારે મરવું બી છે. હા, હું જ્ઞાનથી ભરપૂર છું. બસ તારી જેમ ઓવર કોન્ફિડન્સ નથી મારામાં.